નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરમાં ફરીથી તમારું સ્વાગત છે. ન્યુલા વિદ્યાલય એસટી ઝવેરી આર્ટ્સ કોલેજ, ગઢ BSN 3, સબ્જેક્ટ સંસ્કૃત, C303, રઘુવંશ સર્ગ થોડમો અને વ્યાકરણ અભ્યાસક્રમમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, રઘુવંશના 14મા સર્ગમાં આપણે શ્લોકોનો અભ્યાસ કરી રહ્યા હતા અને લગભગ 21, 22, 23 લાસ્ટ લેક્ચરમાં 3 શ્લોકો વિશે આપણે શબ્દશઃ ભાષાંતર અને ગુજરાતી અનુવાદ અને તેની સમજૂતી વિશે ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે 24, 25 અને 26 આ 3 શ્લોકોનો અભ્યાસ કરીશું, જે હવે લેક્ચરમાં આપણે કરીશું. શ્લોક નંબર 24 જોઈએ, તેનો અન્વય વિશે અન્વય જોઈએ. સહકાલે કાર્યાણી સમીક્ષ્ય વેદૈઃ પતિઃ દુહિત્રામ ઉપભુગોત્સુકતા તદીયં ચારુપ વપુઃ કૃત્વા લક્ષ્મ્યામ ઇવ ઉપસ્થિતરેમ. ફરીથી જોઈએ અન્વય. સહકાલે પૌર્વકાર્યણ્યં સમીક્ષ્ય વેદૈઃ પતિઃ દુહિત્રા ઉપભોગોત્સુક્યા તદનીયં ચારુઃ વપુઃ કૃત્વા લક્ષ્યામ ઇવ ઉપસ્થિતં રે. હવે શ્લોકનું શબ્દશઃ ભાષાંતર જોઈએ. સહ એટલે તે રામ, કાલે એટલે યોગ્ય સમયે, પૌર કાર્ય પ્રજાના કાર્યને, સમીક્ષ્ય વિચાર કરીને, ઉપભોગોત્સુક્યા ઉપભોગ માટે આતુર હોવાથી, તદનિયમ તેનું એટલે સીતાનું, ચારુ એટલે સુંદર, વપુ એટલે શરીર, કૃત્વા એટલે ધારણ કરીને, લક્ષ્મ્યા લક્ષ્મી વડે, ઇવ જેમ જાણે, વિદ્ય દેહ પતિઃ વૈદેહીના રાજાની, દુહિત્રા પુત્રી વડે, ઉપસ્થિત સંગીત પામી, રેમ આનંદ પામ્યો. ફરીથી શબ્દો જોઈ લઈએ. સહ એટલે તે રામે, કાલ એટલે યોગ્ય સમયે, પૌરા કાર્ય એટલે પ્રજાના કાર્યને, સમીક્ષ્ય એટલે વિચારીને, ઉપભોગોત્સુક્યા એટલે ઉપભોગ માટે આતુર હોવાથી, તદનિયમ તેનું એટલે સીતાનું, ચારુ એટલે સુંદર, વપુઃ એટલે શરીર, કૃત્વા એટલે ધારણ કરીને, લક્ષ્મ્યા લક્ષ્મી વડે, ઇવ એટલે જેમ જેણે, વૈદેહી પતિઃ વૈદેહીના રાજાની, દુહિત્રા એટલે પુત્રી વડે, ઉપસ્થિત સંગીત પામીને, રેમ આનંદ પામ્યો. તો એ આપણી શબ્દોનું ભાષાંતર જોયા પછી હવે આપણે ગુજરાતી અનુવાદ જોઈએ શ્લોકનું. હવે આપણા શ્લોકનું ભાષાંતર ગુજરાતી અનુવાદ જોઈએ તો
જોઈએ. યોગ્ય સમયે પ્રજાના કાર્યોને વિચારીને ઉપભોગ માટે આતુર હોવાને લીધે તેનું સીતાનું સુંદર શરીર ધારણ કરીને જાણે લક્ષ્મી જ ન આવી હોય તેવી વૈદેહીના રાજાની પુત્રી સીતા સાથે સગીત મેળવીને એ રામે આનંદ પામ્યો. ફરીથી જોઈ લઈએ વાચન. યોગ્ય સમયે પ્રજાના કાર્યોને વિચારીને ઉપભોગ માટે આતુર હોવાને લીધે તેનું સીતાનું સુંદર શરીર ધારણ કરીને જાણે લક્ષ્મી જ ન આવી હોય તેવી વૈદેહીના રાજાની પુત્રી સીતા સાથે સંગતિ મેળવીને તે રામને આનંદ પામ્યા. હવે ગુજરાતી અનુવાદ પછી આપણે આ શ્લોકની સમજૂતી વિશે જોઈએ. શ્લોકની સમજૂતી જોઈએ તો રામ સીતા સાથે આનંદ માણતા હતા. રાજકાર્ય સમાપ્ત કરીને રામ સીતાની સાથે સંસારના ઉપભોગોનો આનંદ માણતા હતા. અહીં રામની રાજા તરીકેની કર્તવ્યપરાયણતા જણાવી આવે છે. તેઓ રાજધર્મનું પાલન પ્રથમ કરતા અને પછી જ પોતાના વ્યક્તિગત સુખોનો વિચાર કરતા હતા. રાજા તરીકેના પોતાના કાર્યો પૂરા કર્યા પછી તે સીતા સાથે ભોગ ભોગવતા હતા. અહીં વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકમાં રામ અને સીતા તેમના કાર્યો, રાજ્ય શાસનમાં જે કાર્યો હતા એ સમાપ્ત કરીને પછી જ પોતાની પ્રિય પત્ની સીતા સાથે પોતાના સંસારના ઉપભોગોનો આનંદ માણતા હતા તેવી આ શ્લોકમાં ચર્ચા કરવામાં આવી છે. અહીં કાલિદાસે રજૂ કરી છે કે રાજા રામની તરીકેની કર્તવ્યપરાયણતા જણાય છે શ્લોક દ્વારા, અને તેઓ રાજધર્મનું પાલન પ્રથમ કરતા અને પછી જ પોતાના વ્યક્તિગત કાર્યમાં સુખોનો વિચાર કરતા હતા. અને રાજા તરીકેના પોતાના કાર્યો પૂર્ણ કર્યા પછી જ તે સીતા સાથે ભોગ ભોગવતા હતા તેવી આ શ્લોકમાં કાલિદાસે ચર્ચા કરી છે. જેમાં યોગ્ય સમયે પ્રજાના કાર્યોને વિચારીને ઉપભોગ માટે આતુર હોવાને લીધે તેનું સીતાનું સુંદર શરીર ધારણ કરીને જાણે લક્ષ્મી જ ન આવી હોય તેવી વૈદેહી રાજની પુત્રી સીતા સાથે સંગતિ મેળવી તે રામ પાસે આનંદ માણવા આવી. રાજ્યનું કાર્ય પૂર્ણ કર્યા પછી કાલિદાસે જણાવ્યું છે કે રાજ્યનું કાર્ય પૂર્ણ કર્યા પછી રામ સીતાના પોતાના વ્યક્તિગત કાર્ય અને સીતા પ્રત્યેના પ્રેમ અને ભોગના કારણોનું તે રાજ્ય કાર્ય પૂર્ણ થયા પછી પોતાના વ્યક્તિગત કાર્યો પર વિચાર કરતા અને પોતાની પત્ની સીતા સાથે કાર્ય કરતા ભોગ ભોગવતા હતા. તો અહીં આપણો શ્લોક સમૃદ્ધિ પૂર્ણ થઈ.
હવે આપણે આગળનો શ્લોક જોઈએ. હવે આગળનો શ્લોક છે આપણો 24મા શ્લોક પછી હવે 25મો શ્લોક આપણે જોઈએ. પચીસમા શ્લોકનો અન્વય જોઈએ તો ચિત્રવસુ સપદ્મસુ યથા પ્રાર્થિતમ આસેદોષો તયોઃ દંડકેષુ પ્રાપ્તાનિ દુઃખાનિ અપિ સંજિત્યમાનાનિ સુખાની અનુભવ. ફરીથી એકવાર જોઈએ અન્વય આપણો શ્લોકનો. ચિત્રવસુ સપદ્મસુ યથા પ્રાર્થિતમ આસુદેષુ તયોઃ દંડકેષુ પ્રાપ્તાનિ દુઃખાનિ અપિ સંજિત્યમાનાનિ સુખાની અનુભવેન. તો અહીં અન્વય શ્લોકનો અન્વય જોયા પછી આપણે હવે શબ્દશ ભાષાંતર જોઈએ. ચિત્રવસતુ એટલે ચિત્રવાળા, સપદ્મસુ મહેલોમાં, યથા પ્રાર્થિતમ ઈચ્છા મુજબ, ઇન્દ્રિયથાન ઇન્દ્રિયોના વિષયોનું, આસુદેષુ સેવન કરતા, તયો એટલે તે બંને, દંડકેષુ દંડકારણ્યમાં, પ્રાપ્તાની મેળવેલા, દુઃખાની દુઃખો, અપી પણ, સંચિયમાન યાદ કરવામાં આવતા, સુખાની સુખો, અભૂવ બન્યા. ફરીથી શબ્દોનું ભાષાંતર જોઈએ. ચિત્રવસુતુ ચિત્રવાળા, સપદ્મસુ મહેલોમાં, યથા પ્રાર્થિતમ ઈચ્છા મુજબ, ઇન્દ્રિયસ્થાનમ ઇન્દ્રિયોના વિષયોનું, આસુદેષુ સેવન કરતા, તયોઃ તે બંને, દંડકારણ્યમાં, પ્રાપ્તાની મેળવેલા, દુઃખાની દુઃખો, અપી ચ બંને પણ, સંચિત્યામાં યાદ કરવામાં આવતા, સુખાની સુખો, અભૂવ બન્યા. હવે શબ્દશ ભાષાંતર જોયા પછી આપણે શ્લોકનું ભાષાંતર જોઈશું. ગુજરાતી અનુવાદ જે તમારા પરીક્ષામાં લખવાનું હોય છે. ચિત્રવાળા મહેલોમાં ઈચ્છા પ્રમાણે ઇન્દ્રિયોના વિષયો માણતા, તે બંને દંડકારણ્યમાં પડેલા દુઃખો પણ યાદ કરવામાં આવતા, સુખો બન્યા. ફરીથી જોઈ લઈએ ભાષાંતર. 25મા શ્લોકનું ભાષાંતર જોઈએ. ચિત્રવાળા મહેલોમાં ઈચ્છા પ્રમાણે ઇન્દ્રિયોના વિષયો માણતા, તે બંનેને દંડકારણ્યમાં પડેલા દુઃખો પણ યાદ કરવામાં આવતા, સુખો બન્યા. તો હવે આ ભાષાંતર આપણું પૂર્ણ થયું. હવે આપણે આ શ્લોકની સમજૂતી વિશે ચર્ચા કરીએ. કવિ કાલિદાસે અહીં આ શ્લોકની સમજૂતી આપતા જણાવ્યું છે કે આનંદ માણતા રામ સીતાને ભૂતકાળના દુઃખો પણ સુખ આપનારા પડ્યા
આપનારા થઈ પડ્યા છે. રામ અને સીતાના વિલાસો કેવા અને આનંદજનક હતા તેના ખ્યાલ પ્રસ્તુત શ્લોકમાં આપવામાં આવ્યા છે. રામ અને સીતાએ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ધન એ ઇન્દ્રિયોના વનવાસમાં પ્રસંગોના ચિત્રો મુકાવ્યા હતા અને તેનાથી પોતે જ ભૂતકાળમાં અનુભવેલા દુઃખો યાદ આવવા છતાં તે સુખો જેવા જણાયા. વનવાસમાં રામ અને સીતાને પરસ્પર વિરહને લીધે જે દુઃખો અનુભવ થયો તે હાલ એકબીજાના મિલનમાં સુખો બની રહ્યો, કારણ કે વિરહના દુઃખો અનુભવ્યા પછી મિલનનો સાચો આનંદ વધુ સારી રીતે જણાય છે. અહીં રામ અને સીતાના દાંપત્ય જીવનનો ખ્યાલ આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કાલિદાસ રચિત આ શ્લોકમાં કવિએ રામ અને સીતાના વનવાસ દરમિયાન જે ભૂતકાળ હતો તે વિશે અહીં કાલિદાસે સુંદર રીતે રજૂ કરેલ છે. જેમાં રામ અને સીતા વનવાસ દરમિયાન વિખૂટા પડ્યા જે દુઃખોનો અનુભવ કર્યો હતો તે વિશે ચર્ચા કરતા તે દુઃખો પણ તેમને સુખનો અનુભવ કરાવે છે તેવું આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. જેમાં કવિ કાલિદાસે રામ અને સીતાનો વિલાસ કેવો અને આનંદદાયક હતો તેના ખ્યાલ પ્રસ્તુત શ્લોકમાં આપ્યા છે. રામ અને સીતાએ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચે ઇન્દ્રિયોના વનવાસના પ્રસંગોના ચિત્રો મુકાયા હતા અને તેનાથી પોતે ભૂતકાળમાં અનુભવેલા દુઃખો યાદ આવવા છતાં તેને સુખો જેવા લાગ્યા. વનવાસમાં રામ અને સીતા પરસ્પર વિરહને લીધે દુઃખોનો અનુભવ થયો તે હાલ એકબીજાના મિલનમાં સુખી બની ગયા, કારણ કે વિરહના દુઃખો અનુભવ્યા પછી મિલનનો સાચો આનંદ વધુ સારી રીતે જણાય છે. અહીં રામ સીતાએ દાંપત્યના જીવનમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કાલિદાસે રામ અને સીતા વિશેના પવિત્ર પ્રેમનું વર્ણન આ શ્લોક દ્વારા કરવામાં આવ્યું છે અને તેમને પોતાના ભૂતકાળમાં વનવાસ દરમિયાન જે ઘટનાઓ ઘટી છે તેનું યાદ કરતા વનવાસમાં વિતાવેલા સ્મરણોનો અનુભવ કરી દુઃખોને આજે સુખ બની ગયા છે તે જણાવાયેલા છે. અને કાલિદાસે સુંદર રીતે અહીં આ શ્લોકમાં રામ અને સીતા વિશેનું વર્ણન કર્યું છે જે ખૂબ જ પ્રશંસનીય છે. તો હવે આ શ્લોકનો અન્વય શબ્દ, ભાષાંતર અને ગુજરાતીઓ પૂર્ણ થાય છે. હવે આપણે આગળ શ્લોક જોઈશું.
હવે પછીનો શ્લોક નંબર 26 આપણે જોઈશું. રઘુવંશના 14મા સર્ગનો 26મો શ્લોક જોઈએ અને તેનો અન્વય જોઈએ આપણે. શ્લોક અને અન્વય. શ્લોક પેલી રીતે બધું ભેગું છે અને અન્વય તે શબ્દશ અનુવાદ જે થાય છે તે ભાષાંતર રીતે તેની ચર્ચા છે. અન્વય દ્વારા તમને શબ્દશ ભાષાંતર સરળતાથી સમજાઈ શકે. તો આપણે પહેલાં અન્વય જોઈએ. અથ સીતા અધિક સ્નિગ્ધ વિલોચનેન શરણપાંડુરેણ નક્ષરવ્યંજિત દોહદેન મુખેન પરિણેતુ આનંદવ્યક્તિ આસીત. ફરીથી જોઈએ. અથ સીતા અધિક સ્નિગ્ધ વિલોચનેન શરપાંડુરેણ અનરવ્યંજિત દોહદેન મુખેન પરિણેતુ આનંદયત્રી આસીત. અન્વય જોયા પછી હવે આપણે શબ્દશ ભાષાંતર જોઈએ. શબ્દોનું જે નીચે છે. અતઃ એટલે ત્યારબાદ, સીતા એટલે સીતા, સ્નિગ્ધ વિલોચનેન વધુ પ્રેમાળ આંખોવાળા, શરણપાંડુરેણ શર નામના ઘાસ જેવા ફીકા, અનરક્ષવે કિહદેહ એટલે વગેરે કહી જેણે ગર્ભને સૂચવે છે તેવા, મુખેને મુખ વડે, પરિણેતુ પતિને, આનંદયત્રી આનંદ આપનારી, આસિત થઈ. ફરીથી શબ્દનું ભાષાંતરો જોઈ લઈએ. અથ ત્યારબાદ, સીતા સ્નિગ્ધ વિલોચને વધુ પ્રેમાળ આંખવાળા, શરણપાંડુરેણ શર નામના ઘાસ જેવા ફીકા, અનરક્ષવ્ય કિતયોદેહ એટલે કે વગેરે કહે જેણે, વગર કહીએ જેણે ગર્ભને સૂચવ્યો છે તેવી, મુખ વડે, પરિણેતુ એટલે પતિને, આનંદયત્રી આનંદ આપનારી, આસિત એટલે થઈ. હવે શબ્દશ ભાષાંતર આપણું પૂર્ણ થયું. ત્યારબાદ હવે આપણે શ્લોકનું ભાષાંતર ગુજરાતી અનુવાદ વિશે ચર્ચા કરીએ, જે આ પ્રમાણે દર્શાવ્યું છે. શ્લોક 26માં તેનું ભાષાંતર જોઈએ. ત્યારબાદ સીતા વધુ પ્રેમાળ આંખોવાળા, શૂર નામના ઘાસ જેવા ફીકા અને વગર કહીએ ગર્ભને સૂચવનાર, મુખ વડે પોતાના પતિને આનંદ આપનારી બની. ફરીથી જોઈ લઈએ. ત્યારબાદ સીતા વધુ પ્રેમાળ આંખોવાળી, શૂર નામના ઘાસ જેવી ફીકા અને વગર કહીએ ગર્ભને સૂચવનાર, મુખ વડે પોતાના પતિને આનંદ આપનારી બની. અહીં આ શ્લોકમાં કવિ કાલિદાસે જણાવ્યું છે કે સીતા માતાએ ગર્ભ ધારણ કર્યું છે અને પોતાના પતિને કહ્યા વગર જ
તેમણે પોતાના પતિને આનંદ આપનારી બની ગઈ છે તેનું વર્ણન આ શ્લોકમાં કર્યું છે. તો હવે આપણે આ શ્લોકની સમજૂતી વિશે અભ્યાસ કરીશું. કવિ કાલિદાસ રચિત અહીં આ શ્લોકમાં સીતાની ગર્ભાવસ્થા જાણીને રામ આનંદિત થાય છે. રામ અને સીતાના મિલનના આનંદમાં વળી એક આરો વધારો થયો. સીતાએ ગર્ભ ધારણ કર્યો, તેથી સીતાનું મુખ પહેલાં હતું તે કરતાં વધુ ફીકું પડી ગયું. આને પરિણામે સીતાને ગર્ભ ધારણ કરે છે એ વાત શબ્દોમાં કહેવાની જરૂર જ ન રહી, કારણ કે એના મોં પરથી સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતું. સીતાના મુખની જેમ કાલિદાસ પણ શબ્દોમાં કહેવાને બદલે સૂચનામાં વધુ માને છે, અર્થાત વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ અથવા ધ્વનિનો આશ્રય વધુ લે છે. આથી જ ધ્વનિ સિદ્ધાંતના ઉદ્ગાતા આચાર્ય આનંદવર્ધને સર્વશ્રેષ્ઠ 5 મહાકવિઓમાં કાલિદાસની ગણના કરી છે. ટૂંકમાં ગર્ભ ધારણ કરવાને કારણે સીતાનું મુખ વધુ સુંદર અને સૂચક બન્યું. આની ખબર પડતા રામને પણ આનંદ થાય તે સ્વાભાવિક છે. કવિ કાલિદાસે અહીં આ શ્લોકમાં સીતા એ ખુશખબરી ધારણ કરી છે, ગર્ભાવસ્થા ધારણ કરી છે તે વિશે કવિ કાલિદાસે રામ આનંદિત થયા છે તે વિશે આ શ્લોકમાં વર્ણન કર્યું છે. સીતા ત્યારબાદ સીતા વધુ પ્રેમાળ આંખોવાળા સુર નામના ઘાસ જેવી ફીકી અને વગર કહીએ ગર્ભને સૂચવનાર મુખ વડે પોતાના પતિને આનંદ આપનારી બની ગઈ. આ અવસ્થાને સીતાની ગર્ભાવસ્થા જાણીને રામ આનંદિત થયા. રામ અને સીતાની મિલનમાં આનંદની વળી એક સુંદર વધારો થઈ ગયો અને સીતાએ ગર્ભ ધારણ કર્યો, તેથી સીતાનું મુખ પહેલાં હતું તે કરતાં પણ વધુ ફીકું પડી ગયું અને આને પરિણામે સીતાએ ગર્ભ ધારણ કર્યો એ વાત શબ્દોમાં કહેવાની જરૂર જ ન રહી, કારણ કે એનો મોં પરથી જે સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતું. સીતાના મુખની જેમ કાલિદાસ પણ શબ્દોમાં કહેવાને બદલે સૂચનાઓમાં વધુ માને છે, અર્થાત વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ અથવા ધ્વનિનો આશ્રય વધુ છે. અને સીતા દ્વારા રામને ખૂબ આનંદિત અને પ્રફુલ્લિત કરી દે તેવી અહીં કાલિદાસે વાત કરી છે. અને ધ્વનિ સિદ્ધાંતના ઉદ્ગાતા આનંદવર્ધને પણ કાલિદાસની ગણના કરી છે 5. ટૂંકમાં ગર્ભ ધારણ કરવાને કારણે અહીં સીતા ખૂબ રામને આનંદ આપનારી સ્વાભાવિક છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપનું લેક્ચર પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ, જય હિન્દ.